Hello kids, my name is Ms. Morzaria Devanshi. I am from Saraswati Group of Education. Today what we are going to do? We are going to understand the paper style of objective papers. Objective papers ની paper style આપણે લોકો learn કરવાના છીએ. But before we do that, before we start with that, let us have a quick recap of our last session. In the last session we did the paper style of subjective paper. Subjective paper ની આપણે લોકોએ paper style solve કરી. Now you will have a question in your mind that why did we solve the paper style of subjective paper first and not the objective ones? Because શું છે કે તમે લોકો સબ્જેક્ટિવ પેપર થી હજી ક્લિયર નથી, તમે હજી એટલા બધા એનાથી ફેમિલિયર નથી. ઓબ્જેક્ટિવ ની એક્ઝામ તમે લોકોએ બહુ બધી ટાઈમ દઈ દીધી છે. ઓબ્જેક્ટિવ પેપર તમે બહુ બધી વાર અટેમ્પ્ટ કરી લીધું છે. સબ્જેક્ટિવ નું છે ધીસ ઇઝ ફર્સ્ટ ટાઈમ ફોર યુ, બહુ પહેલી વાર છે. તો દીદીએ તમને લોકોને સબ્જેક્ટિવ ની પેપર સ્ટાઇલ એટલે આપી દીધી છે જેનાથી તમે લોકો શું કરો, પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દો તમારા સબ્જેક્ટિવ પેપરની. બીકોઝ ઓબ્જેક્ટિવ ઇઝ ક્લિયર ટુ યુ ઓલ. ઓબ્જેક્ટિવ જે છે એ ક્લિયર છે. ઓબ્જેક્ટિવમાં તમારા લોકોએ સ્પેલિંગ્સ લર્ન કરવાના આવશે નહીં, જે સબ્જેક્ટિવમાં કરવાના આવશે. સો સબ્જેક્ટિવ માટે પ્રિપેરેશન તમારી ફટાફટ સ્ટાર્ટ થઈ જાય એના માટે દીદીએ તમને સેટરડે સન્ડેનો ટાઈમ આવે એ રીતે વિડીયોઝ મોકલ્યા છે. રાઈટ, સેટરડે સન્ડે પ્લીઝ પ્રિપેરેશન ફૂલી કરવા માંડજો અને તમારી એક્ઝામ આવે ત્યાં સુધીમાં તમારું ખાસું એવું પ્રિપેર થઈ જાય એના માટે દીદીએ સેન્ડ યુ ધ વિડીયો અર્લી. રાઈટ, વહેલો મોકલવાનું રીઝન એ જ છે. ઓકે કિડ્સ, સો હિયર what we are going to do, we are going to understand the paper style of objective paper. Now first and foremost thing which you need to do is તમે પેપર ઓપન કરશો ઓબ્જેક્ટિવ નું તો અહીંયા શું આવશે, નેમ નું કોલમ આવશે. શું લખેલું હશે, સ્ટુડન્ટ્સ નેમ. શું લખ્યું હશે, સ્ટુડન્ટ્સ નેમ. Now what will you write? What will you write? તમારું નામ ખાલી દીદી એમ લખી નાખે, ખાલી દેવાંશી. Would that be it? ખાલી ચાલશે એવું? ક્લાસમાં બે દેવાંશી હોય તો કોના માર્ક્સ કયા છે કેમ ખબર પડશે? So instead of doing this thing, what you need to do? You need to write your surname as well properly. Okay, આવી રીતે ફૂલ નેમ, સ્ટુડન્ટ્સ નેમ ના નીચે તમારું ફૂલ નેમ લખવાનું છે. ઓકે કિડ્સ, સ્ટુડન્ટ્સ નેમ ની નીચે શું કરશો, તમારું ફૂલ નેમ લખશો. Now what if the link is not opening? તમારી લિંક ઓપન જ નથી થતી. What if link is not opening? What will you do? You will copy it. Number one step. Then paste it in Google Chrome. Okay, this is the way you are supposed to open up the link. Okay, so these are the two basic things which you need to take care of. આ બે બેઝિક એવી વસ્તુ છે જેનું તમારે લોકોએ ધ્યાન રાખવાનું છે. Okay, so the next thing which you need to take care of is, બીજી વસ્તુ તમારે જેનું ધ્યાન રાખવાનું છે એ છે કે તમે લોકો શું કરશો, students name done, link open થઈ ગઈ, done. Then what you need to do is, you need to read out the questions carefully. Right, તમને questions જે આપ્યા છે એ બહુ ધ્યાનથી carefully read કરવાના છે. After doing that, તમે after clear થઈ જાઓ reading માં ને એમાં, then and only then તમારે લોકોએ answers ટીક કરવાના છે. Without reading the question properly તમારે લોકોએ આન્સર ટીક કરવાના નથી. લાસ્ટ ટાઈમ એવું કન્ફ્યુઝન થયું હતું એક એમસીક્યુ માં, ડુ યુ રિમેમ્બર, હુ આર નોટ ધ ઓનલી મેમ્બર્સ ઓફ જોઈન્ટ ફેમિલી? એવો ક્વેશ્ચન હતો. એમાં ગ્રેન્ડમધર ગ્રેન્ડફાધર કેમ નો આવે એ બધાને ક્વેશ્ચન થયો હતો. ઓકે, કેમ આવે એ ક્વેશ્ચન થયો હતો. સો ધેટ ઇઝ ધ કન્ફ્યુઝન વિચ હેપન. નોટ ની તમે જો પ્રોપરલી રીડ ના કર્યું હોય તો તમે આન્સર ખોટો ટીક કરી દઈ શકો છો. રાઈટ, so please read the questions very carefully. question બહુ carefully read કરજો અને બહુ સારી રીતે read કરજો. then and only then choose the answer. right, પછી ને પછી જ answer choose કરજો. okay, so પછી તમે શું કરશો, after reading the question, attempting the question, what you will do?
ડાયરેક્ટ આવી રીતે સબમિટ બટન હશે એ ક્લિક કરી નાખશો, રાઈટ? એના પર ક્લિક કરશો? નો, ઈ કરવાનું નથી. તમે શું કરશો? પાછું એકવાર પેપર રીડ કરશું, પાછું એકવાર જોશું. કેમ જોશું? નંબર 1, રોંગ ઓપ્શન ચૂઝ નથી થઈ ગયો ને, રોંગ ઓપ્શન સિલેક્ટેડ હોય તો શું કરશો? સરખો કરશો. એકે ઓપ્શન, એની ક્વેશ્ચન્સ પેન્ડિંગ, ક્વેશ્ચન એ પેન્ડિંગ નથી ને, ઈ જોશો. ક્વેશ્ચન સી પેન્ડિંગ હોય તો તમે સરખો કરી શકો છો, રાઈટ? રોંગ ઓપ્શન સિલેક્ટ થઈ ગયો હોય, ખોટો ક્વેશ્ચન, એ કઈ ક્વેશ્ચન રહી ગયો હોય, ઓકે, આ બધી વસ્તુ ચેક કરવાની છે. બધું થઈ જાય then and only then you will choose the submit button, right? Okay, so this is the matter which you need to take care of while giving the objectives paper. Then one more thing which you need to take care of, જે એક વસ્તુ જેનું તમારે લોકોએ ધ્યાન રાખવાનું છે એ છે કે તમે લોકો શું કરશો? ક્વેશ્ચન્સ રીડ કરો છો. હવે ક્વેશ્ચન્સ કયા કયા છે એ આપણે લોકો સમજશું, રાઈટ? સો ક્વેશ્ચન 1 is choose the correct options, choose the correct options from the options given below, from the options given below. Okay, આ રીતે તમારે ક્વેશ્ચન હશે. કેટલા માર્ક્સ નો છે? 10 માર્ક્સ નો. કેટલા માર્ક્સ નો? 10. So question 1 here is of 10 marks. Question 1 10 marks, right? So choose the correct option from the given option. હવે એમાં શું કરવાનું છે? એક ક્વેશ્ચન હશે તમને આવી રીતે અને એમાં A B C D એવી રીતે ઓપ્શન્સ હશે. જેમ કે એક્ઝામ્પલ છે what shows your identity. તમારી આઈડેન્ટિટી શું કોણ કઈ વસ્તુ બતાવે છે? તો A હોય નેમ, B હોય પેરેન્ટ્સ, C હોય હોમ અને D હોય નન. તો તમે શું કરશો? નેમ, રાઈટ? તો A will be the correct option. તો તમારે એની બાજુનું જે છે ઈ ચૂઝ કરવાનું રહેશે, રાઈટ? So in that manner you are supposed to choose all the options. So that is the question number 1. કેટલા માર્ક્સ નો છે? 10 માર્ક્સ નો છે. તો આમાં બહુ ધ્યાન રાખજો. 10 માર્ક્સ નું છે તો you need to pay proper attention to it. Okay, now the second question which we will supposed to be doing is second question will be fill in the blanks. Second question હશે ઈ કયો હશે? Question number 2, fill in the blanks, right? Fill in the blanks. Okay, so it is of 4 marks. So question 2 is of 4 marks. હવે એમાં તમને આવી રીતે A ઓપ્શન, B ઓપ્શન, C ઓપ્શન, D ઓપ્શન એમ કરીને આખું હિન્ટ બોક્સ આપ્યું હશે. અને અહીંયા ક્વેશ્ચન હશે તમને લોકોને A B C અને D ઈ ઓપ્શન હશે. હવે તમને જે ક્વેશ્ચન એપ્રોપ્રિએટ લાગતું હોય પછી ટિક કરી દેવાનું રહેશે, right? In this manner you have to move forward in the second question. Second question માં તમારે લોકોએ આવી રીતે આગળ વધવાનું છે, right? So it will be of 4 marks. So કેટલી blank પૂછાશે? 4 blanks તમને લોકોને પૂછાશે. So question 2 is filling the blanks and it is of 4 marks. કેટલા માર્ક્સ નું છે? 4 marks નો છે, right? Now let us move on to the next question, which is next question કયો છે? That is true or false. Which is the question?
Question number 3, true or false? કેટલા માર્ક્સ નો? 3 માર્ક્સ નો. That is right. Question 3 marks. Right? So true or false માં તમને લોકોને એક question હશે. એમાં option A, option B, option A true હશે, option B false હશે. Right? So એમાં તમારે લોકોએ જે ટિક સ્ટેટમેન્ટ છે, I am a boy. So is it true? Am I a boy? દીદી boy છે. So that is false. So તમે શું choose કરશો? False choose કરશો. Then if question એવો હોય, I am a teacher. So that is true or false? That is true. Yes, I am teaching you. That's why I am your teacher. તો ઈ ટ્રુ છે. તો જે સ્ટેટમેન્ટ આપ્યું છે, જે ક્વેશ્ચન આપ્યો છે, એ રીડ કરવાનું છે, વિચારવાનું છે કે આ સાચું છે કે ખોટું છે. જો સાચું હોય તો ટ્રુ ચૂઝ કરશું, ખોટું હોય તો ફોલ્સ ચૂઝ કરશું. Right? In that manner you need to move forward. Right? So there will be 3 questions as such. કેટલા questions હશે? 3 questions as such. That means કે true or false ના તમને કેટલા questions હશે? 3 questions. તેના કેટલા marks હશે? 3 marks, 1 mark for each. 1 mark નો એક question. Right? So it will be the third question. Now the fourth one will be, fourth one કયો હશે? ચલો જોઈએ. Fourth one will be question number 4 will be match the following. Match the following. Right? Match the following no is the option. Right? It is of 4 marks. કેટલા marks નો છે ઈ? No, it's of 3 marks. Sorry, my mistake. It's of 3 marks. So અહીંયા દીદી લખશે question 4, 3 marks. Now if you put down a total, 10 plus 4, 14, 4 plus 3, 17, 17 plus 3, 20. Okay? So 20 marks થઈ ગયા. હવે match the following માં કેવી રીતે હશે? 18, 19, 20, A, B, C. એવી રીતે તમને લોકોને હશે, તમારે મેચિસ કરવાના છે. જેમ કે if હોય કે meet, then rice અને name. તો અહીંયા શું લખશો તમે? animal, then લખીએ આપણે plant and name identity. This is a random example so that you can understand. So meat ક્યાંથી મળે? plant માંથી. તો 80 C, 90 B and 20 A. So this is the correct way. તો આ તમારે તમારી સાઈડમાં બુક રાખવી હોય, એમાંય કરવું હોય તો કરી શકો છો, or as તમારા ડાયરેક્ટલી માઇન્ડથી કરવું હોય તો બી કરી શકો છો. Right? So this is the correct way. ઈ ઓપ્શન જ્યાં આપ્યો અહીંયા તમારે લોકોએ ટિક કરવાનું છે. આમાં બી તમને 4 ઓપ્શન્સ આપશે. કેટલા મળશે? 4 ઓપ્શન્સ મળશે. Right? So this is the manner in which you are supposed to solve the fourth question. Now you will have a question in your mind that why, how are we supposed to prepare for all these questions? As I have explained you in English કે આ question માટે તમારે આ concept learn કરવાનો છે, આ question માટે આપણે આ concept learn કરવાનો છે. The thing will not be the same with environment. Environment સાથે એવું possible નથી, because English is having 4 chapters and grammar topics, while in environment we are having concept itself. તો આ બધા questions છે અને તમારું subjective નું ઈ પેપર છે. એ બધા ક્વેશ્ચન્સ જો તમને થરો કરવા હોય, ક્લિયર કરવા હોય, તો તમને લોકોને ચેપ્ટર પહેલા ક્લિયર હોવો જોઈએ. યોર ચેપ્ટર મસ્ટ બી ક્લિયર. ફૂલ ચેપ્ટરનો કોન્સેપ્ટ શું છે, એમાં આપણે શું લર્ન કર્યું, એ બધું ક્લિયર હોવી જોઈએ. એની ડિટેલ્સ યાદ રાખવી પડશે. ઓકે? સો ઇફ યુ આર નોટ thorough, if you are having any doubt, so what can you do? You can rewatch the videos which I have already sent to you. એક્સપ્લેનેશન નો આખો વિડિયો તમે પાછો જોઈ શકો છો, જેના હેલ્પથી શું કરી શકશો તમે લોકો? આખો ચેપ્ટર ફરીથી 20 મિનિટ્સ કે 30 મિનિટ્સમાં રિવાઇઝ કરી લેશો.
તમને બધી ડિટેલ્સ યાદ રહી જશે. ડિટેલ્સ યાદ રહેશે તો તમારી માટે બહુ ઈઝી પડશે, તમારી માટે બહુ સહેલું પડશે પેપર દેવું. ઓકે, સો ઇન ધેટ મેનર યુ આર સપોઝ ટુ મૂવ ફોરવર્ડ. તમારે લોકોએ શું કરવાનું છે? તમારે લોકોએ કોન્સેપ્ટ ક્લિયર કરવાના છે. યુ શુડ અન્ડરસ્ટેન્ડ ધ ચેપ્ટર વેર. ચેપ્ટરની બધી ડિટેલ્સ યાદ રાખવાની છે. if you will be knowing all the things of the chapter, then you will be able to solve your subjective as well as objective paper. Now one thing which I want you to all to do is please read the instructions. પેપરમાં જે ઇન્સ્ટ્રક્શન્સ છે એ પ્રોપરલી રીડ કરજો, કોઈ મોટાની હેલ્પથી રીડ કરજો, તો ને તો જ તમે બહુ સારી રીતે એક્ઝામ ક્લિયર કરી શકશો. નહીંતર ઇફ તમને આવડતું હશે, તમે ઇન્સ્ટ્રક્શન્સ નહીં સમજ્યા હોય તોય તમારા માર્ક્સ કટ થઈ શકે છે. રાઈટ, સો આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું છે તમારે લોકોએ કે તમારું ઓબ્જેક્ટિવ પેપરનું તમને લોકોને અત્યાર સુધી આઈડિયા છે કે કેવી રીતે દેવાનું છે, કઈ રીતે નથી દેવાનું, પણ સબ્જેક્ટિવ પેપર ઇઝ ટોટલી ન્યૂ ફોર યુ. સબ્જેક્ટિવનું પેપર જે છે એ તમારા માટે બહુ નવું છે. તમારી રાઇટિંગ પ્રેક્ટિસ એટલી ડેવલપ નથી થઈ, તો પ્લીઝ થોડીક રાઇટિંગ પ્રેક્ટિસ કરજો, જેનાથી તમારા લોકોએ જ્યારે પેપર લખવાનું હોય ત્યારે તમને પ્રોબ્લેમ પડે નહીં. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ વિચ યુ આર ડુઈંગ, વિચ યુ આર અટેમ્પ્ટિંગ સચ પેપર. તમે ફર્સ્ટ ટાઈમ આવું પેપર અટેમ્પ્ટ કરવા જઈ રહ્યા છો. સો પ્લીઝ ટેક કેર દેટ યુ આર ટેકિંગ કેર of the things which I am telling you. છે જે દીદી તમને ક્વેશ્ચન્સ કહે છે, ક્વેરી કહે છે કે આ બધી વસ્તુનું ધ્યાન રાખજો, આની ધ્યાન રાખજો, ઓનું ધ્યાન રાખજો, એ શું કામ કહેતા? why am I telling you again and again? સ્પેલિંગ્સ કરજો, ફૂલ સ્ટોપ મૂકજો, કોમા મૂકજો, ફર્સ્ટ લેટર કેપિટલ કરજો, એ બધું શું કામ દીદી કહેતા હોય? કેમ કે આઈ ડોન્ટ વોન્ટ કે તમારા લોકોના માર્ક્સ કટ થાય. આઈ ડોન્ટ વોન્ટ યોર માર્ક્સ ટુ બી ડિડક્ટેડ. મને નથી જોતું કે તમારા લોકોના માર્ક્સ કટ થાય. Okay kids, so please take care that you are preparing well for your exams. તમારી એક્ઝામ્સમાં તમે બહુ સારું પ્રિપેર કરતા હોવા જોઈએ. નાઉ દીદીએ લાસ્ટ ટાઈમે તમને લોકોને કીધું હતું કે તમારે લોકોએ ક્રેયોન્સ રાખવાના છે. યુ હેવ ટુ હેવ અ કલરિંગ crayons with yourself to prepare for your ENV's exam. Whenever ENV exam is there, તમારી પાસે crayons હોવા જોઈએ. ઓબ્જેક્ટિવના પેપરમાં રિક્વાયરમેન્ટ નથી, પણ સબ્જેક્ટિવના પેપરમાં યુ વિલ need them. રાઈટ, તમને લોકોને એની જરૂરિયાત પડશે. રાઈટ, ઓબ્જેક્ટિવ તમે લોકો દેતા આવો છો, રીડ કરીને સબમિટ કરજો, એન્ડ ધેન પ્લીઝ લર્ન ધ કોન્સેપ્ટ. ક્યાંય ડાઉટ હોય તમે સ્કૂલના નંબર પર કોલ કરીને યુ કેન કોન્ટેક્ટ મી એની ટાઈમ. યુ કેન સે દેટ આઈ એમ હેવિંગ અ ડાઉટ, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ કોન્સેપ્ટ, મને આમાં નથી સમજાતું, કેન યુ ટેલ દેવાંશી દીદી કે મને એક્સપ્લેન કરી દે. Right, so in that manner you have to move forward. Please start learning the chapter. Please start learning the question and answer, because this is the very first time you are going to attempt for the same. પહેલી વાર છે તમે અટેમ્પ્ટ કરવાના છો, તો પ્લીઝ તમે લોકો બધું પ્રિપેર કરવા માંડજો. Okay, so this is the lecture, this is the session of today in which we understood the paper style of objective. ઓબ્જેક્ટિવની પેપર સ્ટાઇલ લર્ન કરી, નેમ પ્રોપરલી વિથ સરનેમ લખવાનું છે, રીડ કરીને આન્સર્સ દેવાના છે, સબમિટ કર્યા પહેલા ક્રોસ ચેક કરવાનું છે, રીચેક કરવાનું છે, પછી જ સબમિટ કરવાનું છે. એન્ડ ઇફ લિંક ઓપન ન થતી હોય તો શું કરશું? we are going to open it in Google Chrome. કેમાં ઓપન કરશું? Google Chrome માં ઓપન કરશું. રાઈટ, so these are all the things, these are all the little things which you are supposed to be taking care of. આ બધી વસ્તુનું તમારે લોકોએ ધ્યાન રાખવાનું છે. So kids, this was your session of today in which we learned how to give the exam properly. Right, until we are meeting next time, what are we going to say? We are going to say bye.